આજકાલ શેરીઓ સૂની થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, કારણ કે હવે મોબાઈલના યુગમાં મોટાભાગના બાળકો મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહેતા હોય છે। ત્યારે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ જે રમતો બાળકો શેરીમાં રમતા હતા તેવી રમતો રમે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી મહાપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના તમામ લોકો જોડાયા હતા અને વિવિધ રમતો રમી હતી અને બાળકોને પણ શેરી રમતો રમવા માટે થઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ રમતની અંદર લીંબુ ચમચી, લંગડી, દોરડા કૂદ, ભમરડા ફેરવવા સહિતની અનેક રમતો બાળકોને રમાડવામાં આવી હતી। તેની સાથોસાથ સિનિયર સિટીઝનો પણ પોતાના નાનપણના દિવસોને યાદ કરીને બાળકો સાથે આ રમતોમાં જોડાયા હતા। મોરબી મહાનગરપાલિકાનું 1 વર્ષ 1/1/2026ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેના આયોજનના ભાગરૂપે આજે મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે બાળકોને સરદારબાગ ખાતે વિવિધ રમતો રમાડવામાં આવશે। હાલ યોગાનું સેશન અને ઝુંબાનું સેશન પૂર્ણ થયું છે। ઘણી બધી જે શેરી રમતો અને દેશી રમતો જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે એનું પણ અમે આયોજન કરેલું છે। એમાં લીંબુ ચમચી પણ છે અને નાનપણની જે ઘણી બધી ગેમ્સ છે એનું પણ અમે આયોજન આજે કર્યું છે અને કાયમી મોરબી મસ્તી સ્ટ્રીટનું આયોજન થાય એ માટેનું અમારું પ્લાનિંગ છે।